વિરામ બાદ સ્વાગત। વડોદરાના જરોદ આઈટીએમ મેડિકલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનાથી હવે જરોદ આસપાસના ગ્રામજનોને હોસ્પિટલ સેવાનો લાભ મળી શકશે। જરોદમાં આવેલી આઈટીએમ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના સહાયનો પ્રારંભ કરવામાં આવ્યો। આઈટીએમ મેડિકલ હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત સેવાઓ જેવી કે જનરલ સર્જરી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, હાડકાને લગતી સારવાર, અકસ્માતની સારવાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે। આઈટીએમ મેડિકલ હોસ્પિટલ તેની બહુ વિશેષતાવાળી સેવાઓ માટે માન્યતા ધરાવે છે અને હાલમાં હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ, ઘોઘંબા, સંતરામપુર, સાવલી અને અન્ય નજીકના વિસ્તારોની મોટી વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરે છે। આ યોજનાના ઉદ્ઘાટન નિમિત્તે રંજનબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજરી સાથે જ ધારાસભ્યો જયેન્દ્રસિંહ પરમાર, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ હોસ્પિટલના પ્રમુખ કનુપ્રિયા રાઠોડ અને ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરામાં ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સમયે સીઆર પાટીલનું સંબોધન સાંભળીશું। જાય છે પછી સતીશભાઈએ તો કલર પોતા માર્યા હશે અંદર, આખું ખોખું તો આલો કે તૈયાર કર્યું। જો આ સાચી વાત સ્વીકારતા નથી, હવે તમે જ કહો કે મારે શું કહેવાનું। અરે હું પહેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ, ઉઘરાણી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને મારે જ ફોન કરવા પડશે। સતીશભાઈ થી કોઈ પાપડ ફૂટ્યો નથી, એ તો કરવું જ પડશે, બાકી હવે તમને કેવું પડશે। બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈને જવાબદારી આપીશું। કઈ વાંધો નહીં, સ્કૂલ પણ બનાવી દઈશું ચોક્કસ। કઈ વાંધો નહીં, જલ્દીથી કરાવી દઈશું, સ્કૂલનું પણ આયોજન કરાવી લઈશું। એકવાર કહ્યું ને તમને, પછી તમે મિત્રો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને હું એટલા માટે અભિનંદન આપું છું કે કાર્યકર્તાઓ જ્યારે કાર્યાલય નહોતું ત્યારે પણ કામ કરતા હતા। આજે આ વ્યવસ્થા થઈ છે, અલગ અલગ જગ્યાએ જે વ્યવસ્થા થઈ છે અને કાર્યકર્તાઓના જ સહકાર સાથે આ કાર્યાલય બનાવવા એવું જે એની પાછળનો આપણો હેતુ હતો એને બળ લાવવા માટે કાર્યકર્તાઓએ જે યોગદાન આપ્યું છે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને જવાબદારી છે પ્રદેશ અધ્યક્ષની, એના આધારે મારે આપ સૌને અભિનંદનની સાથે સાથે આપ સૌનો આભાર માનીને પ્રણામ પણ કરવા જોઈએ કે આવા કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એવા। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગરીબોના 20 મકાન બચાવી પાડ્યા। દેવુબેન જાદવ અને વજબેન ગલેતરના પતિ પર આવાસોમાં ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ। આરએમસીએ દેવુબેન જાદવનું રાજીનામું લીધું। આરએમસી કમિશનરે તપાસ કમિટીની રચના કરી આગામી દિવસોમાં નવું લિસ્ટ જાહેર કરાશે। રાજકોટમાં આવાસ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન। મનપા કચેરીમાં બેનર સાથે કર્યા સૂત્રોચ્ચાર। કમિશનરને આવેદન પાઠવી કૌભાંડીઓ સામે નક્કર કાર્યવાહીની કરી માંગ। ડાંગના સુબીર પંથકમાં ઉનાળા પહેલા પાણીનો પોકાર। આદિવાસી વિસ્તારમાં પાણીના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી। મહિલાઓ માથે બેડા લઈને પાણી માટે વલખા મારવા મજબૂર। પાણીની સમસ્યાના હલ માટે સ્થાનિકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી। વલસાડના ધરમપુરમાં હરણ જોવા માટે લોકોમાં કુતૂહલ સર્જાયું। ધરમપુરના પેંસ્તારા ગામના બંધ અવાવરૂ કૂવામાં હરણ જોવા મળતા લોકોએ વન વિભાગને કરી જાણ। બંધ કૂવામાં પડેલા હરણનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું। ધરમપુરના જંગલ વિસ્તારમાં હરણ દેખાતા લોકો એકઠા થયા। વન વિભાગે આ મામલે કામગીરી હાથ ધરી। દ્વારકા જિલ્લાના ગટકા ગામે મગર ચડી આવતા લોકોમાં ભય ફેલાયો। ખેડૂતોની વાડીમાં મગર આવી ચડતા ફોરેસ્ટ વિભાગની ટીમને કરાઈ જાણ। વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરતા લોકોને હાશકારો થયો। દ્વારકાના સલાયામાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ। 54 મકાનો સાથે 27,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા। રેલવે સ્ટેશનની 1 કરોડની જમીન પર દબાણ હટાવાયા। ડિમોલિશનની કામગીરી બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। કચ્છ અબડાસા તાલુકાના ભંગોળી વાડમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા।
વાઢમાં આવેલી 2 દરગાહ, પાણીના 2 ટાંકા તેમજ કાચા ઓટલા સહિતના દબાણ તોડી પડાયા. તંત્રનું બુલડોઝર ફરી વળતા દબાણકારોમાં ફફડાટ. દાહોદના સંજેલીમાં આવેલી જુસ્સા આશ્રમ શાળામાં બોગસ વિદ્યા સહાયકોની ભરતી થતી હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ. ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ, આપ, બીટીપીના આગેવાનોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગાંધીનગરમાં કરાઈ નર્મદા કેનાલ પર રીલ્સ બનાવી ભારે પડી. રીલ્સ બનાવતી યુવતીનો પગ લપસતા યુવતી કેનાલમાં પડી. યુવતીને બચાવવા 2 યુવકો પણ કેનાલમાં પડ્યા. યુવતીને કેનાલમાંથી સહી સલામત રીતે બચાવી લેવાઈ. યુવતીને બચાવવા કેનાલમાં પડેલા 2 યુવકો પાણીમાં ડૂબ્યા. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ શરૂ. 2 યુવકોમાંથી એક યુવક ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું. બોટાદ નગરપાલિકાએ વેરા વસૂલાતનો નવતર પ્રયોગ હાથ ધર્યો. 2 લાખથી 2 કરોડ સુધીના વેરા બાકી હોય તેવા લોકોના નામ સાથે હોર્ડિંગ લગાવાયું. આગામી સમયમાં વેરો નહીં ભરાય તો મિલકત જપ્તી સહિતના પગલાં લેવાશે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. બનાસકાંઠામાં થરાદ, લાખણી, દિયોદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી. કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા. સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી કરવાની આશા. સુજલામ સુફલામમાં પાણી છોડાતા જિલ્લાના 4 તાલુકાના ગામડાને ફાયદો થશે. બાજરી સહિતના ખેતી માટે પાણી સમયસર મળી રહેશે. સુરત ડાયમંડ હીરા બુર્સ બાંધકામ વિવાદમાં વધુ ઘેરાયું. સુરત ડાયમંડ બુર્સને 4 અઠવાડિયામાં ₹125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ. બેંક ગેરંટી વગર પ્રોપર્ટીની હરાજી કરી શકાશે નહીં. સુરત સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ સિસ્ટમ દર્દીઓ માટે માથાનો દુખાવો બની. 2 દિવસમાં નવી સિસ્ટમમાં ખામી સર્જાઈ. રજિસ્ટ્રેશનમાં વિલંબ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ રેફરન્સની ખામી સર્જાતા એલઈડી બંધ કર્યા. કેરળમાં વિદ્યાર્થીની હત્યા મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન. નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. જસ્ટિસ ફોર સિદ્ધાર્થના નારા લગાવીને ન્યાયની કરી માંગ. ડીસા તાલુકા સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર બિનહરીફ ચૂંટાયા તો પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરાઈ. અગાઉ તાલુકા સંઘ બોર્ડના તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા. અમદાવાદના ભોડાદ સુરાપુરા દાદાના ધામમાં ભાવિકો ઉમટ્યા. દર મંગળવારે હજારોની સંખ્યામાં ઉમટે છે ભાવિકો. અહીં દારૂના દૂષણ સામે ચલાવવામાં આવે છે અભિયાન. અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભોડાદ. આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની વકી તો 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જામનગરના પડાણામાં અંબાણી પરિવારના રૂડા અવસરને લઈને રિલાયન્સે લોક ડાયરાનું આયોજન કર્યું. લોક ડાયરામાં લોક ગાયિકા ગીતાબેન રબારી, લોક સાહિત્યકાર બ્રિજરાનભાઈ ગઢવી સહિતના કલાકારોએ રંગત જમાવી. ગોધરા સબજેલના કેદી આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા. પાવીજેતપુરની ભેંસાવહી હાઈસ્કૂલમાં પોલીસ કેદીને લઈ પરીક્ષા માટે પહોંચ્યા હતા. પરીક્ષા આપવાની મંજૂરી મળતા આરોપીએ કોર્ટ અને પોલીસનો માન્યો આભાર. બોટાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીની માટે અલગથી પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. બોટાદમાં ધોરણ 12ની એક જ વિદ્યાર્થીની માટે શહેરની સંદીપની વિદ્યાલય ખાતે બનાવાયું પરીક્ષા કેન્દ્ર. દિવ્યાંગ વિદ્યાર્થીની માટે 10 કર્મચારીઓ તૈનાત કરાયા. લોકસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય. જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત. 1.70 કરોડ લોકોએ ₹50થી વધુનો ફાયદો. પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. 12,000 જગ્યાઓ પર થશે ભરતી. પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો કરશે જાહેર. લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની જાહેરાત. પોલીસ વિભાગમાં 12,472 જગ્યા માટે ભરતી જાહેર. પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની થશે ભરતી. લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેરાત મુકાઈ. 4 એપ્રિલથી અરજી સ્વીકારાશે. 30 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ. 4,422 બિનહથિયારી પુરુષ કોન્સ્ટેબલની ભરતી કરાશે. 2,178 બિનહથિયારી મહિલા કોન્સ્ટેબલની થશે ભરતી. 2,212 હથિયારી પુરુષ કોન્સ્ટેબલ અને 1,090 હથિયારી મહિલા પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત. પીએસએ માટે ઉમેદવારની સ્નાતકની લાયકાત માન્ય ગણાશે. ઓજસ વેબસાઇટ પર અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ અરજીમાં 12 ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે. ચોમાસા પછી લેવાશે શારીરિક કસોટી. પોરબંદરમાં આરટીઈમાં ફાળવાયેલી તમામ સીટો પર પ્રવેશની માંગ. એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ ગુલાબનું ફૂલ આપી રજૂઆત કરી. ગરીબ પરિવારના બાળકો 14 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અનેક ચર્ચાઓ અને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે. ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી ભરતસિંહ સોલંકીએ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી. સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે. જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને હું આગામી ચૂંટણી લડવા માંગતો નથી. સાથે જ તેમણે એવું પણ ઉમેર્યું કે હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક રહીશ અને ચૂંટણી પ્રચાર કરીશ. સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશનું પાલન કરવાની પણ ભરતસિંહ સોલંકીએ તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વેલકમ બેક. હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. અમદાવાદના ધોલેરામાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું. પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. 91,000 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિપૂજન. હવામાન વિભાગની આગાહી. ગરમીનો પારો વધશે. આગામી દિવસોમાં ધીમે ધીમે તાપમાન વધશે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં વકરી રોગચાળો. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 10,176 ઓપીડી નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના 1,624 કેસ નોંધાયા. તે ઉપરાંત ડેન્ગ્યુના 102, મલેરિયાના 230 સેમ્પલ લેવાયા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ યથાવત. વલસાડના કોંગ્રેસ અગ્રણી નરેશ વડવી કરશે કેસરિયા. 2022માં ઉમરગામ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા નરેશ વડવી. અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની યોજાશે ચૂંટણી. લોકસભા ચૂંટણી બાદ 3 જૂને 14 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 23 મેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 મળીને કુલ 14 બેઠકો માટે ચૂંટણી. કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો સાથે નેત્રંગ પહોંચ્યા ચૈતર વસાવા. કહ્યું રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાદ ભરૂચ બેઠક પર મળશે જીત. ઇન્ડિયા ગઠબંધન હેઠળના તમામ ઉમેદવારો જીત મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે લીધી દાહોદની મુલાકાત. અમૃત ભારત સ્ટેશનના કામનું રેલમંત્રી કર્યું નિરીક્ષણ. નવનિર્મિત રેલ કારખાનાની મુલાકાત લીધી. ડિસેમ્બર 2024માં 9,000 એચપીનું પ્રથમ એન્જિન તૈયાર થશે. આદિવાસીને રોજગારી આપે છે અહીંનું રેલ કારખાનું. પાવાગઢ નિજ મંદિર પરિસરમાં અખિલ ભારતીય સંત સમિતિની જાહેરાત. સંત સમિતિએ સીએના કાયદાને વધાવ્યો તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સહયોગ આપવાની કરી જાહેરાત. સાથે કોંગ્રેસ સામે કર્યા આકરા પ્રહાર. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. એફઆઈઆરના આધારે કોઈ વ્યક્તિ નહીં ગુમાવે સરકારી નોકરી માટે લાયકાત. ઉમેદવાર ક્યારે ગેરલાયક ગણી શકાય તે માટે હાઈકોર્ટ લેશે નિર્ણય. સરકારી નોકરી માટેના નિયમોની હાઈકોર્ટ છણાવટ કરશે. રાજકોટના વાડાસડા નજીક ભાદર નદીના પટમાંથી મળ્યો દીપડાનો મૃતદેહ. ખેડૂતો વન વિભાગને આપી માહિતી. દીપડાના મૃતદેહ પર મળ્યા ઈજાના નિશાન. સિંહ અને દીપડા વચ્ચે ઇનફાઇટ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ. રાજકોટ રૂરલ વિસ્તારમાં પોલીસે સગીરા સાથે થયેલ દુષ્કર્મની ફરિયાદ ન લેતા થયો વિવાદ. ફરિયાદીએ હાઈકોર્ટમાં કરી રજૂઆત. પોલીસે માર માર્યાનો આક્ષેપ. હાઈકોર્ટે જિલ્લા એસપી સહિતના પક્ષકારોને નોટિસ આપી. ખેડાના નડિયાદમાં સુલતાન પાર્કમાં મકાન ધરાશાયી થયાની ઘટના. 8 શ્રમિકોને હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન અપાયાનો આક્ષેપ. ફ્રેક્ચર ન હોવાનું કહીને દર્દીઓને સ્ટ્રેચર સાથે બહાર કઢાયાનો આદિવાસી આગેવાનોએ કર્યો દાવો. ખાનગી હોસ્પિટલમાં જતા ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું. ડાંગના ગવાણ ગામમાં સ્થાનિકોના પાણી માટે વલખા. પાણી માટે બોરની સુવિધા પરંતુ બોરમાં પાણીનો અભાવ. પાણીની સમસ્યા દૂર કરવાની માંગ. સમસ્યાનો ઉકેલ નહીં આવે
તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.